તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને ઝૂંપડીએ ધક્કો થાય થાય ને થાય ભજન પાકે થાય. જેસલનું ભજન પાક્યું ને, જેસલ બહાર ગામ ગયા હતા ને 4 લક્ષ લઈને સાધુ આવ્યા. પૂછતા પૂછતા જેસલની ઝૂંપડી ક્યાં, જેસલની ઝૂંપડી ક્યાં. કોકે કીધું હામી ઝૂંપડી. તોરલ પાસે આવી અને કીધું કે અમારે હરિહર કરવું છે, એક મુઠ્ઠી દાણા નહોતા. જો ભજન તારે થાય. અત્યારે કલાકારો પ્લેનમાં ફરે છે. ભગતના કલાકારમાં ફેર છે. ભગતના તો ઓસરિયું જ હોય, વાહેલા પડાળ હોય જ નહીં, એને ભગત કહેવાય. સતી તોરલ કહે છે પધારો પધારો બાપુ પધારો. બેહાડ્યા. એ કે અમારે હરિહર કરવું, એક દાણો મુઠ્ઠી દાણા નહોતા. અને બાપુને કીધું બાપુ બેહો, હું કે થોડીક વસ્તુ લઈ આવું. અને સધીરની હાટડી ગયા. અને એક જો બીજી વાત કહું, સધીરની વાત આવે ને એટલે દુનિયા આખી હલકી વાત વિચારે છે. ખરેખર એવું છે નહીં. એટલે હું હમણાં મેં કીધું એમ સધીર હતો તેથી હું નહોતો, પણ મેં એક સંતના મોઢે આ વાત સાંભળેલી, એ તમને કહું. અમારે થાનથી ચોટીલા રોડ ઉપર એક અવલિયા ઠાકરનું મંદિર છે. તમે કોઈ દી થાન ચોટીલા રોડ ઉપર જો હાલ્યા હોય ને તો અહીંયા તમે જોયું હોય. એ ઠાકરનું મંદિર છે, અવલિયા ઠાકર. અને એની વાહે આખું માંડવનું વીડ છે. એ વીડમાં એક મારો મિત્ર ચોમાહામાં 2 મહિના અહીંયા ભજન કરવા બે હતો. આજે ઓફ થઈ ગયો, આજ છે નહીં, રબારીનો દીકરો હતો, પણ મારો ખાસ મિત્ર. અને 2 મહિના એ બાપુ માંડવના વીડમાં બાપુ ચિત્તા દીપડા રખડતા હોય. હા હા, આંખોના નંબર વ્યા જાય. પણ એ તો મારા નાથની કૃપા હોય ને. ત્યાં એ 2 મહિના બેહતો અને 2 મહિનામાં હું 10-12 વખત 15 વખત હું અહીંયા જાઉં. અને બાપુ અહીંયા એ વીડની માલિકો. આ તો આ તમે આવા ગુરુમુખી છો એટલે વાત કરું છું, ને આ વાત તમે મારા વિડીયો જોજો. આ વાત મેં ક્યાંય નથી કરી. હા, કારણ કે જ્યાં ગ્રાહક હોય ને ત્યાં દુકાન ખોલાય. ગ્રાહકનો અહીંયા વાત ન કરાય. અમુક સત્યની બાપુ છે ને એનો તોલ થાય. ભલે આ હાલતું અહીંથી કહે મારે કોઈ ચોરી નથી કોઈની, પણ મારો કહેવાનો મિનિંગ એ છે જ્યાં અધિકારી હોય ને ત્યાં વાત થાય. અધિકારી ન હોય ને અમને દાડીએ રાખીને પૈસા ભેગા કરે, અહીંયા શું વાત કરવી? એની વાત નથી. ઈ માંડવના વીડમાં તમે મને જે માનતા હોય, બાકી મેં એવા જે મહાપુરુષોના દર્શન કર્યા છે ને, તમે કલ્પના નહીં કરી હોય બાપુ. એવી મારા ગુરુ મહારાજની કૃપા થઈને બાપુ એ માંડવના વીડમાં મને એવા મહાપુરુષો ભેગું બેહવા મળ્યું છે ને. અને ઈ તો અહીંયા સુધીની વાત કરે કે આ તમે જે સીતારામ સીતારામ બોલો છો ને, એ તમારો અહમ છે. વેમમાં ન રહેતા બાપુ. સાચી વાત ક્યાં પડી છે તમે મને કહો તો. આ તમે સીતારામ બોલો છો, એ તમારે અંદરથી સંકેત કરવો પડે છે. એ તમારો અહમ છે. તો આપણે તો એમ કે સીતારામ સીતારામ સીતારામ, રાત નથી કોઈ હુવા નથી દેતા. તો એ સંતો કે છે એ તમારો અહમ છે. તો બાપુ સાચી વાત ક્યાં પડી છે? આખી વાતું છે રામ ભજનની વાતું. મારી 5મી રાત છે આજ બાપુ. તમે આટલા બેઠા છો ને, મારી સાથી ફાટે આટલા મને સાંભળતા હોય, મારા આંતરડા તોડી નાખું. ખાનારા નથી મળતા, નાખવું ક્યાં? મારી પાસે તો ઘણું છે, ક્યાં નાખું? ખાનારા તો હોવા જોઈએ ને. મરી તો આ દેહ એક દી જવાનો છે, પણ મર્યા પછી જો બાપુ આમાંથી 5 જણા મને યાદ ન કરતો, મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. એક અધિકારી બાપુ દુનિયામાં લેવું છે, કોઈ દેવું નથી. અને મારા ગુરુ મહારાજ તો એક જ મને વાત કરતા, જેટલું વેચાય એટલું વેચજે, તારા પાસે ખૂટે તેથી મને યાદ કરજે. આ સદગુરુની તાકાત ભલામણા. મેં કીધું એમ મને કાંઈ આનો આમ કહેવાય, આને આમ કહેવાય, આને આમ કે મને કાંઈ કીધું જ નથી. પણ જેથી ખૂટે તેથી મને યાદ કરજે. અને બાપુ હજી ખૂટ્યું નથી મારી પાસે. મેં કોઈ દી બાપુ ચોપડી નથી રાખી, મેં કોઈ દી મોબાઈલ નથી રાખ્યો. હું આખી રાત આમ નામ બોલું. ઠીક છે, મારું શરીર છે, થાકે વિહામો જોઈએ, બધી વાત હજી. પણ હું બાપુ ગુરુ મહારાજની કૃપાથી બાપુ ખટારા ભર્યા છે. પણ ખાનારા ન મળે ક્યાં નાખવું? ઈ સતી તોરલ ને અહીંયા ઈ સધીર માં જાય ને તારે ઈ બાપુ એ સંતે મને વાત કરેલી કે સધીર નો આ કોઈ ઈરાદો હતો જ નહીં. દુનિયાના છે ને હલકી વાત. આ સીતાજીની રામની વાતો નથી કરી, રાવણની. એટલે કે રાવણે બાપુ છે ને, રાવણને ખબર હતી. અને સીતાજીને બાપુ માં કઈ ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની નો બનાવ્યો. કે રામાયણમાં બાપુ એવી વાત મને મગજમાં નથી બેહતી, તમને બેહતી હોય ભલે. કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય. અને એના ઘરમાં હું જેવી તેવી કરું તો મને મારે નહીં, મારે એના હાથે મરવું છે, મારી મુક્તિ મળી જાય. આનો ઈરાદો આ હતો રાવણનો. દુનિયા કે વહુ બનાવો. અને રાવણે બાપુ અહીંયાથી લઈ ગયા પછી અશોક વનમાં રાખ્યા, પોતાના મહેલે નથી લઈ ગયા.
હવે વનમાંથી અશોક વનમાં લઈ જવામાં જો રાવણને કોઈ ન રોકી શકે, પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કે આ દુનિયાને નહીં પુગાય, તોય સોંટ્યા બધા. બોલો એટલે તમે સારું ન બોલી શકો કઈ નહીં, પણ આ ખરાબ શું કામ દુનિયાનું જોયા દેખ્યા વિનાના મનાણા છો, કર્મની ગાડીઓ માથે છો. ઈ વાત ઈ સંતે કરેલી આ સધીરની. સધીરનો આ કોઈ ઈરાદો નહોતો, પણ સધીરે ખાસાન ખોટાન કાળાન ધોળાન વ્યાપારમાં ધંધામાં કરેલું. એને ખબર હતી કે મેં, કારણ કે મેં હમણાં વાત કરી, આપણે જે ખોટા કર્મ કર્યા હોય તો આપણને ખબર જ હોય. અને પછી શરીર જેથી આપણું થાકવા માંડે ને, તેથી આપણા કર્મ આમ આપણું શરીર થાકવા માંડે ને કર્મ જુવાન થાય, પછી આમ દેખાવા માંડે. સધીરને એમ થયું કે મારા કર્મ તો હારા મેં ઘણા કર્યા છે, મને હવે ખબર પડે કે હારે કઈ લઈ નથી જવાનું, ના મારે જો ભોગવવું પડશે. હવે કંઈક એવી જગ્યા જો મળે તો મારા કર્મ ધોવા છે, પણ કરવું કેમ? એને વાણિયાનો દીકરો ભલામણ. આજના વાણિયા જો બાપુ એવી હલકી દ્રષ્ટિ ન હોય, તેદીનો વાણિયો આવો હલકો હોય કોઈ દી બને. પણ આ જેસલ જ્યારે સતી તોરલને લઈને આવ્યો ને, અને જેસલને માર્ગે ચડાવ્યો, પછી કોકે સધીરને આવીને કીધું કે શેઠ, આપણા ગામમાં ઓલો બારવટીયો નથી? તો કે હા. એ કે એક બૈરું લઈ આવ્યો છે ને, તો બકરી જેવું બનાવી નાખ્યું. અને આ વાણિયાની કોમ તો બાપુ હોશિયાર હોય. એ કે એને બકરી જેવો જો બનાવ્યો હોય તો બૈરું જેવું તેવું હોય નહીં, મારે એની પાસે જવું છે ને એની પાસે હું કંઈક એવી માગણી કરું ને, અને એ મારી માથે કોપાયમાન થાય ને બાપુ, એ મારા કરમ ધોવે, બાકી કોઈની તાકાત નથી. આ એનો ઈરાદો હતો, બાકી કોઈ ઈરાદો નહોતો. અને કુદરતને કરવું. અને વાણી કહે છે ને, તોરલે ત્રણ તારિયા સાસટીયો સધીર જેસલ જગનો ચોંટો પલમાં કીધો પે. આ ત્રણ ને તારવા જેસલ ની આ દુનિયામાં તોરલ ની ઉત્પત્તિ એટલા માટે થઈ હતી, આ ત્રણ માટે. ઈ તોરલ વસ્તુ લેવા આવ્યા અને સધીર પાસે આવ્યા, ને સધીર પાસે પછી જે બન્યું હોય એ કે વાંધો નહીં, હું તમારા મેલે આવીશ, તેમ મને સીધું આપો. સીધું આપ્યું. ઘરે આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડી. તૈયાર થઈને તોરલ નીકળ્યા ને, જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો ને હું વચને બંધાણી છું, મારે જવું પડશે. જો વચનની કિંમત કેટલી હોય, વચનને આપણને તો કઈ અડતું જ નથી. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યા એના સુધર્યા કાજ. કીધા પછી જો આપણે જાય નહીં તો બાપુ એનો કોઈ મતલબ જ નથી. ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર મને આ વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડો રોવા હો પાછો. તેથી તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. એ તો અમને ખબર હતી કે આ તો અઘરું તો છે. જાઓ તમે, જ્યાં જાઓ અહીંયા તમે ઉપડો. પાછો જાડેજો બેહી ગયો. બાપુ એ તો જેને હાચા રામના બાણ વાગ્યા હોય ને એના હાથમાં જાણતા હોય. વરી પાછો તોરલ ને કહે છે, તોરલ તોરલ તમે મને આટલું એટલું સમજાવો તોય મારો કાળ કેમ ઉભો થાય છે? હજી કાળ કેમ મારો મરતો નથી? તોરલ હું તમારી ગા શું? મને આ મારા કાળ ને મારો બાપુ શું જાડેજાની વાત કરીએ ભલા. મને આપણને ઇતિહાસ અસર જ નથી કરતો. મને તો ઈ થાય આટલા વેદ શાસ્ત્ર પુરાણ સંતો ભક્તો આટલું મથે અને બગાડ ઈથી 3 ગણો વધે. અરે આપણા રુદિયા રોવે રુદિયા. અરે ભલા મને આપણને એમ થાય ખાલી આ વાણીમાં તાકાત હોય છે શું થયું કઈ ખબર નથી પડતી. કચ્છનો બારવટીયો બાપુ આમ એક ઝાટકો હામો એક કૂતરું મળે, કૂતરાને ઝાટકો મારી દેવાનો. કઈ ગુનો કર્યો એને મારવાનો એવું નહીં. ગા હોય ગા, કૂતરું હોય કૂતરું, માણા હોય. બાપુ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ બારવટીયો એની સમાધિ પૂજાય અત્યારે. મને એક ભાઈ કહેતા હતા જેસલનો ઇતિહાસ તો જોવો. એ કે આની સમાધિ હું દર્શન કરવા જાઉં. આ દુનિયા કે ડફોળ નથી? દુનિયા ડફોળ નથી, તું હું બે ડફોળ હોય એવું લાગે. તો કે પણ આ જોવો તો ખરા, ગાયો મારીને મોલ્લા માર્યા, પૂછડું માર્યું, ઠોકડું માર્યું. આની સમાધિ હું દર્શન કરવા જાઉં. મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ. એક બાકરની હળી હોય તો 1000 મણનો ઢગલો હોય રખ્યા થઈ જાય ને.
એ કે હા તમે એને એવું કંઈક કર્યું હોય છે, આપણે બે નહીં જાય કંઈ ફેર નહીં પડે, તો હજી આવા નવા સંશોધન કરે. બોલો, એટલે આ છે ને એ ન કરીએ કઈ ન કરીએ. જાડેજો બાપુ સતી તોરલ પાસે રોતો રોતો કહે છે, તોરલ તોરલ તમે તો મારા સદગુરુ છો, તમે મને આ મારો કાળ ઉભો થાય ને તમે રોકી ન શકો, મારી ન શકો, બેહાડી ન શકો. સમય આવશે ને જેસલ જાડેજા બધું થઈ જાય, પણ હું અત્યારે સતીર ને જાઉં છું. પછી જેસલે કીધું કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે અને કારો ખીચડ જાયમાં છે, કેવી રીતે જઈશો? એ કે જે થવું એ થાય, પણ મારે જવું પડે. અને તેદી કચ્છનો બારવટીયો બાપુ ઘોડી થયો. એ કે તોરલ મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકવું આવું. બાપુ કુની પાસે વાત કરી રામ, તમે જોવો તો ખરા ભલામણા. હે રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રામ ત્રામ બોલતા હોય, વીજળી આપણે ચીરતી હોય, કોઈ જીવ જાગતો ન હોય. ની ગારા ને ખીચડમાં બાપુ ખંભે બેહારીને જેસલ નીકળ્યો. તેથી ચિત્ર કેવું હોય છે મારા રામ, આંકડા તો કાઢો. અને ખંભે બેઠા બેઠા બાપુ તોરલ ની કહું તૂટતી હતી. હો કે વાહ જાડેજા વાહ, તારી શું મારે વાત કરવી બાપુ. ગુરુ ને શિષ્યના નાતાની ખબર હોવી જોવે ભલા મારા. અને સતીર ની હવેલી આવ્યા અને અહીંયા ઉતારી. અને જાડેજાએ કીધું કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, જો જેસલ પાછો સતીર પાછો મને જોઈશે ને તો બીશે. અને હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી, હો સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. બાપુ ગુરુ ને શિષ્યની સમજણ હોવી જોઈએ. એટલા જ માટે એટલે કહું છું, આ મેં કીધી ને સાખી કીધી ને કે સદગુરુ જો બને સોના, સદગુરુ જો બાપુ ટીપી ટીપીને દાગીનો બનાવે તો જ માણા થાય. બાકી પારસમણી હોય એ લોટાન હોના બનાવે, માણા નો બનાવે. એટલા જ માટે બાપુ મહાપુરુષો એક મોતીની ઉપમા બહુ આપી. તમે જો ભજનમાં ઘણી જગ્યાએ મોતી આવશે. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એક વાણીમાં એવું આવે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણીમાં એવું આવે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. એક વાણીમાં એવું આવે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણીમાં એવું આવે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. હંસલા હાલો હવે મોતી નહીં મળે. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતો નથી રામ. અને આ મોતી જડી જાય ને મેળ પડી જાય. અગમ દેશમાં હંસો ચરતો, મોતી કેરો ચારો ચરતો. એ કયો હંસ, ક્યાં મોતી અને ક્યાં સરવા આવતા હતા. ઉપમા આપી છે બાપુ. અત્યારે તમને મને જે દ્રષ્ટિ દેખાય છે ને, સંતોએ ઉપમા એની આપી છે. ખરેખર એ વસ્તુ છે નહીં. કંઠ વિના ભજન કરતો ભજન કરતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. ઈશ્વર છે ને, મહાપુરુષો એમ કહે છે કે એક જ છે. આપણે માનવું પડે. તમારામાંય છે, મારામાંય છે. જ્યારે ઈશ્વરની સદગુરુ મહારાજની કૃપા થઈ જાય ને ઈશ્વરની જ્યારે અનુભૂતિ થાય, તમારી દેહની દશા મટી જાય અને તમારામાંથી બારો આવીને ઉભો રહે, ત્યારે તમારી દેહ દશા મટી જાય. તમારી દેહની દશા મટી જાય. તમે ખુદ ક્યાં છો એની તમને ખબર હોય. તમારામાંથી તમારું કે ને કે ધ્યાન કરો, ચિત્ત ધ્યાનથી ભજન કરો. એ તમે જ્યારે તમારી એની સુરતા એક થઈ જાય ને, ત્યારે તમારા દેહની દશા મટી જાય. અને મટી જાય એટલે અંદરથી બારો નીકળીને સામો આવીને ઉભો રહે. આ ઈશ્વર. અને તમે પાછા કોઈને કઈ ન શકો, કારણ કે દેહની દશા મટી જાય પછી તમે એને કઈ જ ન કહી શકો. એને આવા કપડા પહેરાતા, આવો કલર નો હતો, આવો મુગટ માથે હતો, આવું ભાલું હતું કે આ જેમાં કઈ ન શકો. તમને અનુભૂતિ થાય અને પછી રોવા માંડો તમે, કારણ કે તમે કઈ ન શકો ને તમે વસ્તુ જ એવી જોઈ હોય. તમને એમ થાય કે મારો બેટો મને કેવો પ્રભાવ થયો, મને કેવા ઈશ્વરના દર્શન થયા. અને કોઈ પૂછે કે કેવા ઈશ્વર હતા, કેવા, કઈ જ ન શકો. તમે એનું વર્ણન જ ન કરી શકો. શું કામ? તમારા દેહની દશા મટી જઈ હોય. તમે ખુદને તમે સંભાળી ન શકો, ત્યારે જ તમારામાંથી બારો આવીને ઉભો રહે. ખોટું ખોયું, રૂપમાં અરૂપ જોયું. ખોટું આ છે નહીં, ખોટું છે અંદર છે નહીં, સાચું છે. ખોટું ગોયું અને રૂપમાં અરૂપ જોયું. આ છે ને, આ દેખાય રૂપ છે,
અને જે બહાર આવીને તમારા સામે ઉભું રહે ને એ અરૂપ છે. એ અરૂપને તમે કોઈ એનું વર્ણન ન કરી શકો બાપુ. એની જરૂર છે અને જરૂર એને કામ ઈ કરવાનું છે. નથી બાપુ આ મેળ પડતો. મથે જ છે બધા. તમે જોવો તો બુદ્ધિના ગાળિયા થયા અત્યારે. અમે ભજન ઉજાગરા અમે કરી, ઘર છોડીને આવી અમે હેરાન થઈ અમે, તો ગામના અમારું લોહી પીવે. આ તો આ શેટે હોય એટલે વાંધો નગર નજીકમાં હોય ને તો પ્રોગ્રામ પતે ને અહીંયા અમારા ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે. 4 વાગે 5 વાગે ઘરે જઈને 5 વાગે રેરિયા મોબાઈલમાં આમાં કરતા આખી રાત બેઠા હોય બોલો. અને આપણે સાંજે ભજનમાં જઈને તે રોજ આપણને એમ કે તમે રોજ ચિંપા જાઓ, બસ તેને ખિસ્સા કાતરવા હે તું તે. અરે કરવું નથી, કરવા દેવું નથી, સાંભળવું નથી, સમજવું નથી. જીવનમાં કોક કરે એને તો કંઈક કરવા દો. સત્ય જ નથી. કારણ કે દુનિયા બાપુ આ જગતને ફુગાય એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માથે, છોકરો હેઠાયેલો હતો. તો ગામના સોરાઓ અહીંયા ત્રીધી સીધી બધી બેઠી જ હોય, ત્યાંથી નીકળ્યા. એ કે સે સરમ ગયો આખો ઘોડામાં સડજો, એટલે ફૂરડા જેવું છોકરું હેઠું આલ્યો હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરી તું સડી જા, હું આલ્યો. બીજું ગામ આવ્યું ને એ કે ટાંટો આખો કે ઘોડામાં સડી ગયો. ડોહાન બિચારાને ટાંટિયા તોડાવે. બહાર નીકળીને કે બાબા એક કામ કરી હાલો ને કે બે સડી જાય. બે ગયા. બીજું ગામ આવ્યું અમને કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાબા ઘોડી ભલા હેલી આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. લવામાં તમે ચા ભોગો છો. આ દુનિયા છે રામ, દુનિયાને કોઈ હિસાબે ફુગાય એવું નથી. કહેવાનો મારો અર્થ ઈ છે બાપુ, તમે ન કરી શકો તો કઈ નહીં, કોક કરે ને કરવા દો. અને કોકને નડશો નહીં ને તો એ બાપુ ઈશ્વર મારો નોંધ કરશે. બાકી આપણે નવરા પડી તો આપણે 5 માળા કરવાનું નથી હોતું, કોકની નિંદા કરવાનું શું છે. મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી. પણ આપણે નવરા પડ્યા નથી ગીત લાગી. એક બે ભાઈબંધ મારું હતા ને એનું દર્શન તમને આપું. કારણ કે આપણામાં આવા છે, ધંધો નતા કરતા કઈ. ટાઈમ થાય ને ઘરે આવે, ખાઈ પીને કપડા બદલીને વ્યા જાય. એના બાપાની કહેલા તમે જુવા નાખાવ, કામ નથી કરતા, અમારે કરવાનું તમારે કઈ નહીં કરવાનું. પછી તલાવની પાડે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા કે ઘરે જઈને ડખા થાય છે ને શું કરવું. એ કે હાલ ને કંઈક ધંધો કરી. હા વરામ આટકા હોય એ 2 રૂપિયા કપાવીણમાં જાય નહીં, એને 5 રૂપિયા પૈસાદાર થવાનું હોય. બોલો કે આ કરવી ને આ કરવી ને આ હું જ નહીં એક. પછી એક કીધું એક મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય. હાલ નહીં કે મૂળ તો માથા કુડ પૈસાની છે ને, ઘરે પૈસા આપી દઈશું પછી શું ડખા થવાનું. એ કે હા એ સાચી વાત. લે કર્યું બધું ભેગું, એક રૂમ બૂમ કંઈક ભાડે રાખ્યો. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવા. 2-3 તિજોરી ભરી લઈને પછી બધું બંધ કરી દઈએ, મીડિયા બનાવવા. અડધી તિજોરી ભરીને એકનું ધ્યાન જોયું કે ઉપર ભૂલ થઈ જઈએ. આ બે હું બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બધી હાલે. એ કે જોતો ખરો આ 15 નો સિક્કો લે આ ચા લઈને. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કોઈક ડોવા બાપા બેઠા હોય દુકાને, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન બહુ ખબર પડે, અહીંયા હાલી જાય. આ તમારા ગામ જેવું ગામ હશે ને આવ્યા ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે લાવો આપો. 15 ની નોટ ભાઈ તો બાપાને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ચારે બહાર. એ કે હમણાં બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા હોય તો દેવો ને, એમ થોડું 15 માં છૂટું બોલતા. એ કે ના આપું, પણ કે 15 નું આપું, 14 આપું. બોલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું, કે 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આ ભજન કરે આમને હુજે
દુનિયાના જે રોલ કરે ને બાપુ એને કાંઈ કોઈ હુજે નહીં ને કોઈને પૂછે નહીં. અને એવી તો દુનિયામાં આ દુનિયામાં આવ્યા ને વ્યાઈ ગયા કોઈ ઓળખતું નથી. સમય મળ્યો છે બાપુ કંઈક એક આપણું શેરીમાં આપણું કૂતરું હોય ને આપણો બટકું રોટલો ખાતો હોય ને તો એ બાપુ અજાણ્યો માણા આવે તો એ તમને જાણ કરે છે. એટલી તો હાન ઇનામાં છે ભલા મને. તમે હું તો માણા છે ખાઈ ખાઈને દુનિયાનું ખોદે ઉપરથી. અમુક બિચારા અમુક પૈસા કોકે આપ્યા હોય ને તો આમ આમ તમે જુઓ તો મને એક સંતે કીધેલું આ બનેલી હકીકત હો, આ જોક્સ બોક્સ નથી. એક બાપુ મને કે દરબાર તમને એક વાત કહું. મેં શું? મને કે પૈસા કોઈને ન આપતા. મેં કા? મને કે આપશો તો આવશે નહીં. મેં એવું થોડું હોય બધાય ન આપે એવું હોય તો કે હું તો બસ તમને અને જો બાપુ સંતની ટકોર જ હોય. સંત તમને આખો દી નો તમારી યાર માથાકૂટ કરે કે તો આપજો. હું ચાતા ના પાડું અને નો આવે ને પાછા તેથી મને તમે યાદ કરશો. મેં કઈ વાંધો નહીં. એટલે મનમાં મને વિચાર થતો હતો મને. મેં મારું બધું આમ તો આ ધંધો કરાય નહીં, પૈસા દેવાય નહીં કોઈ. એટલે પાછો વ્યાજ વટાવવાનો નથી કરતો પણ તમે કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ કમાવા જઈ છે ને ખોઈ આવી છે. ના એવું હું તો તમને ના પાડું છું. વ્યાજનો ધંધો કરતા ન કરતા. એ ન કરાય. એ મારા લોહીમાં ન આવે. હું કોઈ દે કોઈને મેં 2000 5000 10,000નો ટેકો કર્યો હોય બાકી એને એમ કહું તું પ્રેમથી મને પાછા દઈ દેજે. મેં કોઈ દી મારી જિંદગીમાં વ્યાજ નથી ખાતો કોઈનો રૂપિયો. ના એ આપણું કામ નહીં. જે ખાતા હોય એ ખાજો. હું તો એમ કહું ખવાય નહીં. બાપુએ મને કીધું ને પછી મને એમ કે મારું બધું આમ તો થાય છે એવું. મેં આપી તો આવે નહીં. ઘણા બધાના ડખા થયા હોય પણ પછી તોય મેમ આપણા હખણાત ન રહી. મેં કોઈ અખતરો કરવો ભલ ન આવે. અને પછી બાપુ આપણે જેને આપી તો આપણને એમ થાય ને કે બાપુ જેવા માણસ આ તો આપે જ તેને. પાકું કરીને જ આપ્યું હોય ને, હારા માણા ગોતીને જ આપ્યા હોય ને. 7 જણાને આપ્યા છે ને હાથે હાથ બહુ માર્યા છે, એક કઈ નથી આપતા. આ સંતની ટકો. હા તમે આ બધું જાહેરમાં મારે બોલાય નહીં. બાકી તમારે જાણવું હોય તો હું એમને ફોન નંબર ને નામ ને સરનામા ને બધું આપીશ જો કટાવી દો તો તમે. અને ઉસી ના જ. હા કોઈ વ્યાજભાઈ નહીં, કોઈ મારકૂટ નાય નહીં, આગ તે સિનાય નહીં. આમ એનું કામ અટકાણું તો આપણે આપ્યા હતા. 15 દી મહિનાના વધારે આપ્યા હતા અને 8 10 વર્ષ થઈ જાય. રોલ જ કહેવાય ને. 10 વર્ષ સુધી ન આવે શું કરવાનું? પણ મારો કહેવાય એ આવે ન આવે કઈ નહીં. મને ભગવાન બાપુ અત્યારે લાખો રૂપિયા નો આવે તો એના આવતા ભાવમાં મારે અહીંયા બળતીઓ થવું પડશે. નો આવે તો હું તો બસ મેં તો ઓલા ને ભલામણ કરી દીધી. તે અપાવરાવ્યા છે ને તું દેવરાવજે. આપણે કાંઈ પાછું બોલવાનું થતું જ નથી. નકર ધોકા ચમ ફેરવવા ને આનું ટ્યુશન તો મારે અહીંયા રાખવું પડે. હા બાજવાનું મારે શીખવા નથી જવું પડે એવું. મારા દીકરા વારો નથી આવવા દેવું. બાપુ સિંહના જડબા ફાડી નાખે એવા છે પણ એ કરવાનું જ નથી થતું. કહેવાનો મારો મિનિંગ તમારા કર્યા છે તમને આડા આવવાના. મારા મેં છે ને કોકનું સારું કર્યું છે મારા 25 રૂપિયા લઈ ગયો છે ને તો એમાંથી એના છોકરાએ રોટલા ખાધા છે. પૈસા આનું બીજું થાય શું? આની પથારી કરીને હુવાય? આને આ બુશર્ટ પહેર્યો એમ પહેરાય? તો શું આને કરવાનું? આના મૂળ તો કંઈક કોકને આપીને કંઈક લઈને ખાતું પીતું હોય છે ને તો એની આંતડીમાં કંઈક હાશ એટલું તો થયું હોય છે ને. બસ આ મારા રૂપિયા ઉઈ ગયા, નો દેવાય તો નો દેજે ને. પણ સંતના શબ્દની ટકોરની હું તમને વાત કરું. સંત એમ કે આ નો કરાય એટલે નો કરાય. બસ વાત આટલું. એમાં એક ભરથરીનો એક પ્રસંગ હતો. મને બધું આ નો કરવાનું કીધું ને એમાં મને યાદ આવી ગયું. ભરથરીનો પ્રસંગ છે ને. ભરથરી બાપુ 92 લાખ માળવો છે ને દૂજે. તમે જો કે પિંગલા વગેરે બાપુ એક ઘડીક નો રહી એક ભરથરી. હવે એ જ પિંગલા ને એને માં કીધી છે તો બાપુ એ એટલો બધો વિખવાજ કેવી રીતે થઈ ગયો? જે આપણું બૈરું હોય આપણા બૈરા વગેરે આપણે વધીને અડધી કલાકમાં વળી પાછા આંટો મારીને આવી મારી વહુ પાસે આવ્યો છું, મારી વહુ પાસે આવ્યો છું. હવે ઈ જ વહુ ને બાપુ માં કેવી પડે? આ કેટલા શેરની વાત કહેવાય. અને દાખલો છે ને પિંગળા વગેરે બાપુ ભરતરી રહી નતો હકતો અને પિંગળાએ માં કીધી એ પાકું છે. વાણી કે પણ એ બાપુ તમને એનો દાખલો આપું. મેં સંત પાસે સાંભળેલી વાત કે એ ભરતરી શિકાર કરવા ગયેલા 4-5 જણા સૈનિકો અને શિકાર કરીને આવતા હતા. એક ગામડું ગામ અને ગામની બાજુમાંથી નીકળ્યા ને એમાં એક શમશાન યાત્રા જતી હતી. અને શમશાન યાત્રામાં એક ભાઈ ગુજરી ગયેલો અને વાહે બધા માણસો હાલા જતા હતા અને એમાં એક બેન બાપુ વાહે માથા પસાડતી જતી હતી. એટલે ભરતરીને વિચાર થયો
એ કે શમશાનમાં બૈરા ન જાય, પણ આ બૈરું વાંવે હાલ્યું જાય છે, આ કોણ છે, આનું શું હગું થતું હોય છે, આ આપણે જોવું છે. એટલે શમશાનથી આમાં આખી એક બાજુ ઘોડા ઊભા રાખી અને જોવે છે. બેન છેક શમશાન સુધી ગઈ, એ લાકડા ગોઠવા, એ ભાઈને માથે ગોઠવો, અને ઓલી બાઈ કગરે છે કે મને મરવા દો, મને મરવા દો. અને આમ અગ્નિ પેટાવીને અને બાઈએ બાપુ ઝોંટ મારીને નીકળી ગયો, અને હળગતી અગ્નિ માથે બાપુ ચડી ગઈ. એના ધણીનું ખોળામાં માથું લઈને ભાડ 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 બળી ગઈ. ઉકારો ન કર્યો, અને ભરથરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. આહા, જીવતું જાગતું શરીર આખે આખું અગ્નિનો હોંપી દીધું, અને ઉકારો ન કર્યો. આ કોણ હશે? એ કે એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યો ને, એને કીધું એ કે આ બેન જે ગુજરી ગયા, અને ઓલો એક ભાઈ ગુજરી ગયો, આ બેન શું હગું શું થાય? એ કે જે ભાઈ મર્યો ને એ બેનના ઘરવાળા હતા, એનો ધણી હતો. અને ભરતરીને એમ થયું, ઓહો, આટલો બધો પ્રેમ, પતિ પત્નીનો આટલો પ્રેમ. ખોડિયામાંથી બાપુ એક એનો પતિ પ્રાણ કાઢી નાખે, અને પછી જીવતા જાગતા દેહને હોંપી દેવો, એટલે કેટલો પ્રેમ. ઘરે આવ્યા, ઘરે આવીને આમ સોફા સેટમાં ઈંડોળામાં બાપુ બેન આમ તમે જુઓ ને, શું મૂન બેઠો તો ભરતરી. પિંગળા આવીને પૂછે છે. પિંગળાને એમ થયું કે માલપા ગિર્યા ભેગા મારી યારે હરીને દાંત કાઢીને વાત કરે, આજ મારા સામે નજર નથી કરતા. પિંગળા આવીને કહે છે, સ્વામિનાથ પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું. ભરતરી બોલતો નથી. પિંગળા કે પણ થયું છે શું તમને? પછી બોલ્યો એ કે પિંગળા આજ મેં એક ચિત્ર જોયું ને, મારું મગજ હજી કામ નથી કરતું. શું એવું ચિત્ર? એ કે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને, અહીંયા શમશાન યાત્રા નીકળીને એની પત્ની હતી ને, એના ધણીને ખોળામાં માથું લઈને જીવતે જીવતી હળગી ગઈ. કે ઉકારો ન કર્યો. એ બેનો પ્રેમ જોઈને કે હજી મારું મગજ કામ નથી કરતું. પિંગળા પૂછે છે ભરથરીને, ઈ કે અગ્નિ પેટાવી હતી કે એના હાથે થઈ પ્રગટી હતી? ઈ કે ના, ઈ તો પેટાવી હતી. તો ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. ઈ કે પ્રેમ નો કહેવાય. જો વાત ઉપર ધ્યાન આપજો. અગ્નિ આપી હોય ને તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને બાપુ આને બાટલો ફાટ્યો. ઈ કે તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? ઈ કે તો બીજા નંબરનો કેવો હોય? ઈ કે અગ્નિમાં બેહે અને હરિનું સ્મરણ ચાલુ કરે ને જમણા પગના અંગોઠેથી અગ્નિ પ્રગટે ને એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો કે એને કહેવાય કે કોક એમ કે તમારા પતિનું અવસાન થયું, એ અવાજ કાનમાં પડે, શ્વાસ અંદર લીધો હોય તો બહાર નો નીકળે, ને બહાર લીધો હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળે. આ પહેલા નંબરનો. પછી આપણે હખણા રહી. પિંગલાને કે તું મને કેવો પ્રેમ કરે છે? આ ઘરમાંથી ઉભા કરી છે ને ઈ ડખા છે. જો શાંતિથી રળી ખાતા હોય કઈ લપત નથી. ઘરમાંથી ઉભા. એક તમને વચ્ચે એક બનેલો દાખલો કહું. હકીકત હોય અહીંયા અમારે પડખે ગામ છે, ત્યાં બનેલું. આ હકીકત બનેલું. અને હજી આજે છે પાછા. તમારે અમુક વાતના પુરાવા જોતા હોય મને ભેગા થઈ ગયો હોય. ત્યાં પતિ પત્ની રે. આ જોક્સ બોક્સ નથી હો, આ હકીકત સાચી વાત છે. આ બધું લાઈવ છે એટલે નામ ન લેવાય. પતિ પત્ની રે ને, બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરતા. એટલે બેન રોજ રસોઈનું ઘરનું કામ તો રસોઈ ને વાસણ ને આ ને બધું એવું હોય ને. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હતું. એને એમ થયું કે આ શેકી નાખવા દે, રોજ આડા આવે, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ. અને એનો ઘરવાળો આવીને પછી જમવા બેઠો. એટલે બધું રસોઈ બનાવી હતી, આપી, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લે ને તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એટલે એની વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારે કરવું પડે. એ કે વહુ છો એમાં ચા મેં ના પડી, હું તમારી વહુ છું એટલે તમારા ઘરના બધા લબાસા ઢળડું છું. એ કે મારે હા પડવું નથી, કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બહેરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય તો ભાંગી દે ને, નો હોય ભાંગી દે. એ કે ભાઈ સાના મને ખાઈ લો ને, નકામાં ઘર ઉઠી કરશો. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવો? એની બહુ કે નથી ભાંગી દેવો. ઘર ભાંગી ગયું બાપુ, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે.
અને તમે ખોટું માનતા હોય ને તો હવે હાલો મારી ભેગા, હું તમને હવે કે સમાધાન કરાવો. એટલે પાપડ નો ભાંગે બૈરા રાખી શકો. શું સમાધાન કરાવવું? આ વંટોળિયા ઘરમાંથી ઉપર ન કરતા હોય તો. ઈ ભરતરી પિંગલાને કે છે કે તું મને પ્રેમ કેવો કરસ? અને બાપુ પિંગલાને હબાકો આવ્યો હોય કે આ દરબારને જે મગજમાં ભૂસું ભરાણું છે ને, એ દરબારને મારે કેમ સમજાવાય? કારણ કે આપણું બૈરું હોય તો સ્વાભાવિક છે, ગમે એવો પ્રેમ કરતી હોય તો આપણું બૈરું આપણે પૂછો તો આપણું બૈરું હિંમત નો કે હું તમને પહેલા નંબરનો જ કરું છું, પછી ભલે ને છેલ્લા નંબરનો કરતી હોય પૂછો એટલે બધા એમ જ કે. પણ નયન ચેક જો પહેલા નંબરનો કરતી હોય તો થઈ જાય ને ધોયેલ મૂળા જેવા, કંઈક ને કંઈક ઊભું થાય. આ ભરતરીને ઈ થયું બાપુ. પિંગલા કે તમે એ બધી માથાકૂટ મૂકો, જે કરતા હોય કરો. એ કે ના ના એવું નથી, પણ તું મને આમ ખબર પડે નહીં. પિંગલાને એમ થયું કે હું આમને હકીકતની વાત કરીશ ને પણ આ મારી વાતને સમજી નહીં શકે. અને આપણે છે ને આપણા બૈરાને, ભલે હું એવું નથી કહેતો બધા બૈરા હોશિયાર જ હોય, પણ અમુક બાપુ આપણા ઘરના બૈરાની વાતે કંઈક નોંધ લેવી હોય, આપણે એનું કંઈક થોડું સાંભળવું. પછી આપણે ધણીનું પદ મળ્યું છે ને એટલે નકરા આપણે જ નકરા ધોકા સાંભળવી વ્યાજબી નથી. બે વાતની વચ્ચે બાપુ કંઈક આપણે સંશોધન કરવું પડે. ખરેખર મારી વાતને કંઈક તકલીફ છે કે એની વાતની તકલીફ, એમ કંઈક નિર્ણય આપણે બેન ભેગા બેન કરવો જોઈએ. તું ખોટી જ છો, તું ખોટી જ છો એમ કરે છે ને એમના જ ઘર ભાંગ્યા છે. એટલે થોડુંક વિચારવું જોઈએ એમ મારું કહેવાનું. પિંગલાને બહુ આને આજીજી કરીને પછી પિંગલાને એમ થયું કે આને જ્યાં નહીં કહું ત્યાં ત્યાં મારું લોહી પીશે. અને પિંગલાએ પછી ભરતરીને કીધું, હો ભાઈ, એ કે દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. પ્રેમ પહેલા જ નંબરનો કરું છું, પણ જો અખતરો કર્યો ને આ ખોળિયામાં જીવ વ્યો જાય ને તો બાપુ રોતા નહીં આવડે. આ તમને કહી દઉં. બાકી તમે મને માનતા હોય ના 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 કે અખતરો નહીં કરું, બસ કે હવે મને મજા આવી, બસ તું મને પહેલા નંબરનો પ્રેમ કરતી હોય બસ. પણ આપણે હરખા મરતા જ નથી, હખણા રહે જ નહીં. એટલે હું તો બેનોને એટલે કહું છું, તમે જુઓ માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, જન્મમાં આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે. નામ બાપાનું લાગે, બોલો અન્યાય નથી? એમાં હું આવી જાઉં, હું બાપામાં આવું. તમે જુઓ જેટલો માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે, મને ને તમને બધાને ખબર છે. પણ આ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માએ કીધું એની વાય એને બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને હું તું માથું ઘાલીને ધૂળીમાં માથું ઘાલીને પડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાય બાપાનું રાખો. જો આનું નામ સમર્પણ. અને હારા છે ને એની વાય માનું લાગે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાજીનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપા. માં તો માં છે ભાઈ. એટલા માટે બહેનોને હું જ્યારે હું ગમે પ્રોગ્રામ જો બહેનોને હાથ જોડીને કહું, મારી વાત અમુક તમને કડવી લાગે પણ તમે તમારા દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો છો એવી દુનિયા નથી. હું તો હાથ જોડું છું. દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિ છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. અને મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, તમે હવાર સુધી કયો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના કે આ દીકરીએ ભોગ આપ્યો, આ સમર્પણ કર્યું. અને જણે કંઈક કર્યું હોય કોને મારે કહેવા થાય છે? કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજી હારે હારે ગયા અને ત્યાંથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી હમણાં બાપુએ ભજન ગાયું ને, સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ આકર. સીતાજી ગયા, રામ ન ગયા રે. બધાને ખબર છે કેમ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. વાલ્મીક ઋષિના આશ્રમે મૂક્યા અને અહીંયા મૂક્યા ને પછી આમ રથને પાછો વાળ્યો અને વાલ્મીક ઋષિ બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ. તને દુઃખ નથી થતું? તે દે બાપુ આ જગત જનની જોગમાયા ગુરુને શું કહે છે ખબર છે? એ કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળ છે બાપુ. અમારી ગાદી માથે હરિશ્ચંદ્ર રાજાએ બૈરાને વેચી નાખ્યું, તો હજી રામે મને વેચી છે ક્યાં? આ દીકરી ના જોગમાયા બાપુ. એટલા માટે દીકરીઓને કહું છું, તમે જ્યાં ધર્મ ધ્રુજો ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે.
તમે મર્યાદા મૂકી દો તો હવે કાંઈ વધે એવું નથી રામ. હારા હારા બાપુ માના છે, બગડેલા જ બાપાના છે. માં જુઓ બધે ઉપર બેઠી, ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર. માન બાપા જો ધરતી ને આસમાન જેટલો ફરક છે. 10 સભ્ય હોય એક જ ઘરમાં અને રાતે બાપુ તમે 2 વાગે આવો ને, ઘરનો એક જ સભ્ય બાપુ ભૂખી બેઠી હોય કે મારો હજી દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને જમવા મળ્યું છે. બાપુ એક જનેતા જ ભૂખી બેઠી હોય, આખું ઘર જમીન હુઈ ગયો. ઈ માં એક દેહ માંથી બીજો દેહ બનાવવો એટલે બાપુ તમે કેવડી. મને તો એમ થાય કે આ રોટલા નથી દેતા ને, એ તો કપાતરના કટકા કહેવાય, કટકા બાપુ. આજ મારી માં નો હોત તો હું આ દુનિયામાં હોત. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય અને એક દેહમાંથી બીજો દેહ બનાવે. મારો દીકડો મારો દીકડો મારો દીકડો, ને ઈ જો છેલ્લે માને બટકું રોટલો ન મળે જિંદગીમાં બાપુ કરોડો રૂપિયાના આસામી હોય ને તો હું તો એમ કહું છું ધૂળ છે, કાંઈ છે નહીં રામ. દુનિયામાં તમે હરો ફરો વાપરો, દાન કરો, પુણ્ય કરો, મંદિર બંધાવો, કથાયું કરો, જે કરો એ, પણ જ્યાં સુધી મા બાપની સેવા ન કરો ત્યાં સુધી બાપુ દુનિયામાં ક્યાંય તમારું ચોપડે ચડે ને તો તમારો ગુલામ થઈ જવું રામ. આ કરીને પછી બધું કરજો, તમારું બધું ચોપડે ચડશે. બાકી તમે જોવો થતા જો કે તમને ન ખબર, તમને ન ખબર. એટલે આ ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડિયો કરવા, બધી ખબર છે. અરે ભલા મને બાવળિયા ઉગાડ્યા પણ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. એ હાટું એટલું જો આપણા હાટું રાખ્યું હોય અને આપણને અમારે હમણાં એક બે ઠેકાણે એવું બન્યું, જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું હાંકશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લાવે કોઈ? અમારે એવા ભાઈડા છે બોલો. પછી દાણા જોર આવે કે ખાવાનું મેળ નથી પડે. આમાં માતાજી ભુવાજી શું કરે? અને પછી પાછું કેવું થયું, આમ જમીન વહી જઈ, આમ ટ્રેક્ટર આવ્યું અને પછી કે હવે ખબર પડે કે હાથીડા હજી છે નહીં માહે, હવે શીના લાભબા. આવા તો બાપુ કાંઈક ફરી ગયા છે. આ વાત બાપુ ભરતરીને પિંગલાએ ભરતરીને કીધી કે અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. અને એક દિનો સમય 400 મહિના 12 મહિના થયા ને, પાછા શિકારે ગયા અને આ વાત પાછી આવી મગજમાં. ભાઈ એમનો ભાઈ વિક્રમ એ ભેગો છે, વળતા નીકળ્યા અને આ વાત યાદ આવી ને એટલે વિક્રમને કીધું, વિક્રમ તારો ઘોડો ને મારો ઘોડો બે તું લઈને જાન. તાર ભાભીને પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા એટલે કેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. વિક્રમ કે પણ ભાઈ તમને હાથ જોડું, શું કામ આવું ઊભું કરો, કંઈક ને કંઈક બનશે તો. એ કે એવું કાંઈ ન હોય ભૂંડા, આતાની બાયડ્યું કે હું તને પહેલા નંબર નો કરું, પણ કે હું એવું નથી કહેતો, તમે મોટા ભાઈ છો, હું તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું, પણ આવું શું ઊભું કરીને કામ છે. ઈ કે તું મને રાજા માન તો રાજા અને ભાઈ માન તો ભાઈ, હું કહું તારે કરવું પડે. તું ઉપર જાય કે તારી ભાભી પૂછે તમારા ભાઈ ક્યાં ગયા, તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આયો વિક્રમ બાપુ રાજમાં, ઘોડા બે હાથમાં, બે દોરીને વચ્ચે હાલ્યો હોય, બે બાજુ બે ઘોડા હાલ્યા આવે અને હેઠું મોટું રાખી નાટક તો પૂરેપૂરું કરવું પડે ને પાછું. હેઠું મોટું રાખીને હાલ્યો આવે. અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, આમ આમ અટારી પકડી, પડખે દાસી ઊભી છે અને આમ જોયું વિક્રમ બે ઘોડા લઈને આવ્યો. નજીક આવ્યો ને કીધું, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ ઘડીક બોલ્યો નહીં. વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં ગયા? અને હળો હળો બોલ્યો કે મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા. સિંહે તરાપ મારી મારા ભાઈને મારી નાખ્યા. આમ નામ હાથ રહી ગયો ને બાપુ ખોળિયામાં જીવ નીકળી ગયો. ખબર જ નથી પિંગળા વહી ગઈ. દાસી પડખે ઊભી હતી, એને આમ બાવડું પકડ્યું, બા સાહેબ હાલો. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી, ત્યાં ખબર પડી કે ઓહ આ તો ખોળિયામાંથી જીવ વયો ગયો. આવ્યા ભરતરી અને માથા મીડો પસાડવા, પિંગળા પિંગળા પિંગળા. આ રાયડા પછીના ડાપણ. અને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી, એનું બૈરું બાપુ જેવું તેવું હોય અને એનું બૈરું વયું જાય પછી બાપુ પબ્લિક કેવું ભેગું થાય. મહારાણી વી ગયા, મહારાણી વી ગયા, વાતે વાત કાને કાન વાત ફરી અને બાપુ કીડી ઉભરાય, માણસો ઉભરાણાઓ.
ભરથરી તમે જોવો તો માથાના વાળ તોડે, કપડા ફાડે, જોડ્યું ફાકે અને જમીન આરે બાપુ માથા પસાડે. પિંગલા પિંગલા તારા વગેરે હું નહીં જીવી શકું પિંગલા. પણ મર્યા આરે શું તેમ ગમે એટલી રાયડું પાડો તો. ગુરુ મહારાજને ખબર પડી અને ગુરુ મહારાજ આવ્યા. હો ભાઈ, ગુરુ મહારાજના પગમાં પડીને ભરથરી કહે છે, બાપુ મને બચાવો, બાપુ મને બચાવો, પિંગળા વગેરે હું નહીં જીવી શકું, પિંગળા વગેરે હું નહીં રહી શકું. ગુરુ મહારાજ કે પણ આ તમે ઊભું કર્યું છે, આવું ઊભું કરવાનું તમને કીધું કોઈ ને? અને જીવન મરણ છે કુદરતનો કરમ છે. હવે મરેલા જીવતા થાય અને મરેલા જીવતા થાય તો આ મળદાની લાઈનો લાગે. શું ભલામણા તમે એક મહારાજા ઉઠી 92 લાખ માળવો જેના ઘરે દુસે એને આવો હલકો મોળો વિચાર કેવી રીતે આવે? પણ ઈ ભરથરી બાપુ કોઈનું સાંભળતો નથી. તમે જોવો તો વાળ તોડે, પિંગળા 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 એમ નામ કરતો તો. બધી તૈયારી થઈ, શમશાન યાત્રા તૈયારી કરી, બધા મીડા હાલવા અને વાહે તમે જોવો તો ભરથરી પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાંથી આહુડા મીડા પડવા, અરે તારી ભલી થાય તારી, હવે હું કરું? બીજું તો બધું ઠીક છે, પણ આ ભરથરી જો પાગલ થઈ જાય ને તો 92 લાખ માળવો નો ધારો થઈ જાય છે. 92 લાખ માળવાનો ધણી કોઈ નહીં રહે. આ સંભાળવું એટલે કેવડી મોટી વાત. અને હવે આમાં હું શું કર્યું? અને બાપુ એક આપણા ઘરે કઈ મોરો ધોરો પ્રસંગ બને, સદગુરુ મહારાજને ચિંતા ન હોય. ભલે આપણે ખોટા વંટોળિયા આપણે જ ઊભા કર્યા હોય, પણ છતાંય અમુક દુઃખનો પ્રસંગ આવે ને તો સંતોના રુદિયા બાપુ ગુરુ મહારાજના રુદિયા રોવે ન રોવે એવું ન હોય. બાપુ ભરથરીના ગુરુ મહારાજ વિચાર કરે, આંખમાંથી પાણી મીડું પડવા કે હવે આ ભરથરીને મારે શું કરવું? એમ કરતા 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 શમશાન યાત્રા ઠેઠ શમશાન પહોંચી ગઈ. લાકડા બાકડા ગોઠવા, હજી ભરથરીનું સબ નીચે છે. પણ તા તો બાપુ આમ ધૂળમાં તમે જોવો ને ભરથરી. પછી તો ગુરુ મહારાજને એમ થયું કે હવે ભરથરી કોઈ હિસાબે ભાનમાં ન આવે. જો પિંગળા જીવતી થાય તો જ પતે, બાકી હવે પતે જ નહીં. વિચાર કરે હવે હું કરવું? અને એમાં કુદરતને વાત રાખ્યું ને એક ગોંદકાનો આત્મો જાતો તો સદગુરુ મહારાજ ભજનના બળથી જોઈ ગયા. એ કે આત્મો જાય છે નહીં હારો, પણ આ ભરથરીને આ ગાંડો ન થાય આટલું આમાં નાખવો પડશે અને પિંગળાને બેઠી કરવી પડશે. નકર ભરથરી નો ધારો થઈ જાય, 92 લાખ માળવો નો ધારો થઈ જાય. અને એ ભજનના બળથી બાપુ આત્મો પકડી પિંગળાની અંદર નાખી અને પિંગળાને બેઠી કરી અને ભાન આવી. આખી નગરી બાપુ રાજી 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 થઈ ગઈ. પણ બાપુ રુદિયો તો સદગુરુનો રોતો તો કે મેં સારું નથી કર્યું, પણ ભરથરીને બચાવવા માટે, 92 લાખ માળવો બચાવવા માટે. અને પછી બાપુ આજે બધું વાહેનો જે ઇતિહાસ છે ને એ બધું પછીનો છે. અસલ પિંગલા તો પહેલા મરી જતી, આ તો બીજી આવી. એટલે આ 92 લાખ માળવો જેનો દૂધ તો એનું બૈરું બાપુ જાતા રખડતું હોય. કહેવાનો મારો મિનિંગ, આપણે ઘરમાંથી જો ઊભા ન કરીએ ને તો બધી ભગવાનના ઠાકરની દયા છે, બધાની દયા છે. પણ એવા વંટોળિયા બાપુ આપણા હાથે ઊભા કરે. બાકી તો તમને કહું છે ને, બુદ્ધિશાળી ગમે એવા હોય, લઈ જવાનો છે, લઈ જવાનો છે, લઈ જવાનો છે, એમાં મૂકવાનું નથી. એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. તે એને કોકે કીધું એ કે તારા જેવી જ બનાવીને ભલામણ. તો કે મારા જેવી બનાવવું. એના જેવડી બનાવી હોય અને એના જેવી જ તે. પછી એક બનાવી, પછી બે બનાવી, 3, 5, 7, 10, 12, 15 મૂર્તિ બનાવી. આ બે ઉભાઈ લંબાઈ ને ઊંચાઈ ને ડિઝાઇન ને કલર ને વજન ને બધી એક હરખી બનાવી. પછી એમના દૂત ને ભગવાને કીધું એ કે ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આવી, એનો ટાઈમ થઈ ગયો. આ એને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ પડી હતી ને એના ભેગો હુઈ ગયો. એ કે જો ઓળખી ન હોય ને તો હમણાં 2 વર્ષ લેરખા કરી લઈ. આપણે મથી તો છીએ પણ ઉપાડી તો તોય જાય જ છે. એ આમ સુવાસ બુવાસ રોકીને બાપુ આમ 15 મૂર્તિ ભેગો હુઈ ગયો. એમના દૂત આવ્યા ને બાપુ આંટો માર્યો ને એને નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો નક્કી નથી થતું. આપણે કે લઈ નથી જાવ, લઈ જવાનો રહી જાય બીજું હવે ડખો થાય. એમના દૂત પાછા ગયા. ભગવાનને કે તને લેવા મોકલ્યો તો કેમ પાછો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યો. ભગવાને 2 આંટા માર્યા ને બાપુ એને કાન પકડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા ક્યું. પણ ભગવાન વિચાર કરે કે હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજું આવે કોણ લેવા? આવે મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. અને વાતે સાચી છે ને બાપુ, આપણે બુદ્ધિશાળી ગમે હોય, બનાવવા વાળો તો આપણા કરતા સારો જ હશે. એ તો ગમે એમ કરી તમે ગમે એટલા હોશિયાર હોય તો એ કઈ મૂકવાનું છે નહીં.
બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા. કારીગર તો કે કારીગર કહેવાય હો ભાઈ, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, આની મહેનત કેટલી કરી છે. તો તરત જ બોલો હેલો એ કે મેં બનાવી કે તારા હાટું જ આવ્યો છું. હાલી કે હાલ હાલ હાલી કે એટલે આપણે પાછા કોઈક વાતો કરે ને તો ફૂલાઈ જાય છે, એની ફૂલાવી છે ને એટલે જ પડી જાય છે. જો ફૂલાઈ નહીં ને તો બાપુ ગાડું બધું ભગવાન હાકે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. તમે કરોડ રૂપિયાના આસામી હોય તોય ભલે અને અબજોના હોય તોય ભલે, એક આઠાના ભેગા બંધાવાના નથી. જોકે બાંધવાની મહેનત ઘણા કરે છે પણ વ્યવસ્થા જ નથી. હા, નકર અમુક અમુક લોભિયા તો પરજાન ખાવા નથી રવા દે એવા, પણ વ્યવસ્થા નથી, સારું છે. અને અમુક અમુક તમે જોવો ને તો મરી જાય તો ભેગું જ કરે. હું તો અમુક અમને કહું આ ખાશો ચારે, આ ખાવાનું ચારે. હવે તમે જવાનું ટાણું થયું આ બે વર્ષ 5 વર્ષ જીવો, 2 વર્ષ ખાઓ તો હજી તો એમને એમ જ છે કે ના ના નિરાતે ખાઈશું, નિરાતે. હજી તો એમ છે કે હું હજી 20 વર્ષ જીવીશ. એટલે હવે તારો હવે આજકાલ જ છે, પણ આ છૂટતું નથી ને બાપુ, એનું કામ નથી. એટલા માટે બધા શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.